નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર અલ્ટો ગાડી ઓવરટેક કરતા જતા ટેન્કર સાથે ભયંકર અકસ્માત, એકનું મોત। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આમોદ તાલુકાના માતર ગામ નજીક બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલકે ઓવરટેક કરવા જતા ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવર સાથે બેઠેલા આથેડને ગંભીર ઇજા થવાથી તેઓનું મોત નીપજ્યું હતું, જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થતાં તેમને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી। બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અલ્ટો ગાડીના ચાલક ભાઈલાલભાઈ માનસિંહ સિંધા મારુતિ અલ્ટોમાં પ્રફુલ્લચંદ્ર કરુણા શંકર પંડ્યાને સાથે લઈ ભરૂચના ચાવજ ખાતે મૈયતમાં ગયા હતા અને સવારના 7 વાગ્યે ચાવજ ગામેથી મૈયતની વિધિ પતાવીને ઘરે પરત ફરતી વખતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સવારે 8:30 કલાકે આમોદ તાલુકાના માતર ગામ નજીક આવેલ બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલક ભાઈલાલભાઈ સિંધાએ પોતાના ગાડી ઓવરટેક કરવા જતા આગળ ચાલતા ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં તેમની સાથે બેઠેલા પ્રફુલ્લચંદ્ર કરુણાશંકર પંડ્યાને માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઇજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા, જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થઈ હતી, જેની બંનેને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે પ્રફુલ્લચંદ્ર કરુણાશંકર પંડ્યા ઉંમર વર્ષ 60ને મરણ જાહેર કર્યા હતા અને ડ્રાઈવર ભાઈલાલભાઈને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી। બનાવ અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર અભી સૈયદ, તહેલકા ન્યૂઝ, આમોદ।